જો સમોસા ભરવાનું ફોલ્ડ કરવાનું કામ તમને ઝંઝટ ભરેલું લાગતું હોય તો આ એક ટ્રીકથી તમે ઢગલાબંધ સમોસા એકસાથે બનાવી શકશો. વળી તળતી વખતે તેલમાં ફેલાઈ જવાનો પણ ડર નથી. બસ કેટલીક ટ્રીક તમારે ફોલો કરવી પડશે. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ સમોસાની ખાસ વાત એ છે કે એને આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું. તો સૌથી પહેલાં સમોસાના પડ માટેનો લોટ બાંધીશું. તો 2 કપ ઘઉંનો ઝીણો લોટ મેં અહીં લઈ લીધો છે. રોટલી બનાવવા માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે. સાથે જ સમોસાને ક્રિસ્પી બનાવવા માટે 1/2 કપ જેટલો રવો લીધો છે. હવે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીશું. 1/2 ટીસ્પૂન અજમાને હાથમાં ક્રશ કરીને ઉમેરીશું, જેથી એની ફ્લેવર સરસ આવે. હવે મોણ તરીકે મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે. ઘી ઉમેરવાથી સમોસાનું પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે. તો 2 ટીસ્પૂન જેટલું ઘી મેં અહીં ઉમેર્યું છે. અને જામેલું ઘી લીધું છે માટે 2 ટીસ્પૂન લીધું છે. જો પીગાળેલું ઘી લેવું હોય તો 3 થી 4 ટીસ્પૂન જેટલું લેવાનું. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી એનો સાધારણ કઠણ એવો લોટ બાંધીશું. રોટલી કરતાં કઠણ અને ભાખરી કરતાં નરમ એ ટાઈપનો લોટ બાંધવાનો રહેશે. તો આ પ્રકારે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે એને ભીના કપડાથી ઢાંકી રેસ્ટ માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં સ્ટફિંગની તૈયારી કરીએ. સ્ટફિંગ બનાવવા માટે એક પેન લઈ લીધું છે અને એમાં માત્ર 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. 2 ટીસ્પૂન કરતાં વધારે તેલ નથી લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. હવે લીધું છે 2 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું આદું. આદુને તમે છીણીથી છીણીને લો તો એ વાંધો નથી, પણ આદુની પેસ્ટ લો એના કરતાં આ રીતે ચોપ કરીને લો તો વધારે સારો સ્વાદ આવે છે. 1 ટીસ્પૂન જેટલું લીધું છે ઝીણું ચોપ કરેલું લીલું મરચું. હવે એને થોડું સાંતળી લઈશું, જેથી એની કચાશ દૂર થાય. હવે ઉમેરીશું 1/2 કપ જેટલા બાફેલા વટાણા. જો તમારા વટાણા એકદમ કાચા અથવા તો ફ્રોઝન હોય તો એને થોડી વાર માટે થોડું પાણી છાંટી થવા દેવાના અને થોડા સોફ્ટ થાય પછી બીજી પ્રોસેસ કરવાની. વટાણાને થોડા સાંતળ્યા પછી હવે એમાં કેટલાક મસાલા કરીશું, જેમાં 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી મરચું. તમને વધારે તીખું પસંદ હોય તો તીખું મરચું ઉમેરી શકો. 1/2 ટીસ્પૂન ઉમેર્યો છે ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન ઉમેર્યો છે ચાટ મસાલો. ચાટ મસાલો તમારી પાસે ન હોય તો એના બદલે આમચૂર પાવડર ઉમેરી શકો. હવે આ સૂકા મસાલાને પણ અડધીથી 1 મિનિટ સુધી સાંતળી લઈશું, જેથી એમની કચાશ પણ દૂર થાય. અને હવે એમાં બાફેલા બટાકા ઉમેરીશું. તો 5 મીડિયમ સાઇઝના બટાકા મેં અહીં હાથથી જ મેશ કરીને ઉમેર્યા છે, કારણ કે હું એને મેશરથી મેશ કરવાની છું. પરંતુ મેશરથી મેશ ન કરવું હોય તો છીણીથી છીણીને બટાકા લો તો એ ચાલે. બટાકાની સાથે જ 1 ટીસ્પૂન જેટલું મીઠું પણ ઉમેર્યું છે, અથવા તો મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. આટલા પ્રમાણથી ફ્રેન્ડ્સ 4 વ્યક્તિ આરામથી નાસ્તો કરી શકે એટલા સમોસા બનશે. થોડું મિક્સ કરી હવે એને મેશરની મદદથી મેશ કરીશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને હવે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ઉપરથી થોડી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરી ફરી પાછું બધું મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને એકદમ ઠંડુ કરવાનું છે, જેના માટે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. મિશ્રણ ઠંડુ થાય ત્યાર પછી એમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, જેનાથી સમોસા તળતી વખતે તેલમાં છૂટા નહીં પડે. અને હવે મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો હવે એમાં ઉમેરીશું 1/2 કપ જેટલો કોર્નફ્લોર. કોર્નફ્લોર ઉમેરવાથી સ્ટફિંગ બંધાયેલું રહેશે અને તળતી વખતે તેલમાં છૂટું નહીં પડે. પણ આના કરતાં વધારે કોર્નફ્લોર નથી ઉમેરવાનું અને બટાકા ઠંડા થયા પછી જ ઉમેરવાનું, જેથી બટાકા ચીકણા નહીં થાય. હવે સ્ટફિંગ આ રીતે બંધાઈ ગયું છે, તો હાથ સાફ કરી હાથમાં થોડું તેલ લગાવી એને સરખું કરી દઈશું. આ તરફ લોટ પણ સરસ સેટ થઈ ગયો છે, તો એને પહેલાં તો થોડો મસળી લઈશું. અને હવે એમાંથી એક મોટી સાઇઝનો લુવો લઈ લઈશું. બાકીના લોટને ઢાંકી દઈશું, જેથી એ સુકાઈ ન જાય.
હવે એને વણવા માટે એક મોટી પાટલી લઈ લેવાની, અથવા તો મેં અહીં એક ચોપિંગ બોર્ડ લીધું છે, કારણ કે આપણે એની ખૂબ જ મોટી રોટલી વણવાની છે. અટામણ તરીકે કોઈ પણ લોટ લઈ લેવાનો, ચોખાનો લોટ, મેંદો અથવા તો ઘઉંનો લોટ કે પછી કોર્નફ્લોર પણ તમે લઈ શકો. મેં અહીં ચોખાનો લોટ લીધો છે. હવે એની ખૂબ જ મોટી અને લંબચોરસ આકારની રોટલી વણવાની છે. તો એને ફેરવી ફેરવીને વણતા જઈ લંબચોરસ આકાર આપી દેવાનો. અને રોટલીની થિકનેસ વધારે પડતી જાડી પણ નહીં અને વધારે પડતી પાતળી પણ નહીં, એ પ્રકારની રાખવાની. હવે સ્ટફિંગ તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે લાંબુ કરીને પાથરી દેવાનું. રોટલીને ઊભી રાખી એક સાઈડે થોડી જગ્યા રાખી પાથરવાનું. અને હવે એક સાઈડથી એને ફોલ્ડ કરવાનું. સાચવીને ફોલ્ડ કરવાનું, જેથી એનો શેપ જળવાઈ રહે. હવે બીજી સાઈડની કિનારી ઉપર થોડું પાણી લગાવી દેવાનું, જેથી એ ઉપર સરસ રીતે ચોંટી જાય અને તળતી વખતે ખુલે નહીં. અને ત્યાર પછી બીજો રોલ બનાવીએ ત્યાં સુધી આ રોલને ફ્રીજમાં મૂકી દેવાનો, જેથી એ સરસ સેટ થઈ જાય. તો આ રીતે 3 રોલ તૈયાર થયા છે. અને પહેલા બનાવેલા રોલને આપણે બહાર લઈ લઈશું અને એકદમ ધારદાર ચપ્પુની મદદથી એને કટ કરી લઈશું. મેં અહીં ત્રિકોણ આકારના શેપ તૈયાર કર્યા છે. તમે સાદા અડધા ઇંચના રોલ પણ કરી શકો. હા, પણ ચપ્પુ એકદમ ધારદાર હોવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આમ તો આ રોલ તેલમાં ખુલતા નથી, પણ છતાં પણ સેફટી માટે આપણે કોઈ સ્લરી નથી બનાવવાના, પણ મેં અહીં કોરો કોર્નફ્લોર જ લીધો છે. અને જે બટાકાવાળી ખુલ્લી સાઈડ છે એના ઉપર કોર્નફ્લોર ચોંટાડી દઈશું અને ત્યાર પછી એને તળી લઈશું. તળવા માટે પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે તમે એને તેલમાં મૂકો ત્યારે તેલનું ટેમ્પરેચર વધારે ગરમ ન હોવું જોઈએ. તો એકદમ ધીમા તાપે એને થવા દઈશું અને 2-3 મિનિટ સુધી એક સાઈડે તળાય ત્યાર પછી એને ટર્ન કરી દઈશું. ત્યાં સુધીમાં બીજા સમોસાને પણ કટ કરીને તૈયાર કરી દીધા છે. સમોસાના એક બેચને તળાતા 6 થી 7 મિનિટનો સમય લાગે છે. ઉપરથી રંગ પકડે અને થોડા ક્રિસ્પી થયા એમ લાગે એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું. ગોળ આંબલીની મીઠી ચટણી, ટોમેટો કેચઅપ કે પછી મીઠું મોળું દહીં સાથે ખાઓ તો ખાવાની મજા જ આવી જાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.